Hello, good afternoon. So, basically, the third question is explain T states, machine cycle, and instruction cycle. T state, machine cycle, and instruction cycle શું છે એ સમજાવવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ T state, each operation of microprocessor is performed in synchronization with the internal clock. Okay, એટલે માઇક્રોપ્રોસેસરનું દરેક કામ જે છે ઇન્ટરનલ ક્લોક જે છે એના સિંક્રોનિઝમમાં એટલે એના તાલમેલમાં થતું હોય છે. વન ક્લોક પલ્સ ઇઝ કોલ્ડ એઝ ટી સ્ટેટ. બરાબર, જે અંદરની એક જે ક્લોક હોય એની જે એક પલ્સ હોય, બરાબર, સિમ્પલી આપણે કહીએ કે એક જે મારી પિન છે, બરાબર, એ પિન ઉપર જો હું કહું કે આ રીતનું એક સિગ્નલ આવે છે તો આ થયો મારો એક પલ્સ. બરાબર, કે 0થી લઈને પાછું એ આખી સાયકલ પોઝિટિવ નેગેટિવ બંને હાફ કમ્પ્લીટ કરીને પૂરી થઈ. તો આ જે છે એને આપણે કહીએ એક ટી સ્ટેટ. ઓકે, નેક્સ્ટ છે મશીન સાયકલ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ પરફોર્મ અ મેમરી ઓર એન આઈઓ ઓપરેશન. એક મેમરી અથવા તો ઇનપુટ આઉટપુટ ઓપરેશન પરફોર્મ કરવામાં જેટલો ટાઈમ લાગે એને આપણે મશીન સાયકલ કહેતા હોય છે. ઇટ કન્સિસ્ટ ઓફ 3 to 6 ટી સ્ટેટ. ટી સ્ટેટ આપણે જોયું એ પ્રમાણે ક્લોકની એક જે પલ્સ હોય એને ટી સ્ટેટ કહેતા હોય છે. એવી કેટલી જોઈએ? 3 થી 6 જેટલી ટી સ્ટેટથી એક મશીન સાયકલ બને, ડિપેન્ડિંગ ઓન ધ મશીન સાયકલ. બરાબર, એટલે કે મેમરી અથવા તો આઈઓનું કયા ટાઈપનું ઓપરેશન તમારે કરવું છે, ક્યાંથી રીડ કરવું છે, ક્યાં રાઇટ કરવું છે, એ પ્રમાણે ડિપેન્ડ કરશે કે કેટલી ટી સ્ટેટ એને જોઈશે. બેઝિકલી જો જોઈએ તો MEM RD એટલે કે મેમરી રીડ, MEM WR એટલે કે મેમરી રાઇટ, IO RD એટલે IO રીડ અને IO WR એટલે IO રાઇટ. ઈચ મશીન સાયકલ કન્સિસ્ટ ઓફ 3 ટી સ્ટેટ્સ. આ ચારે ચાર જે અહીંયા મશીન સાયકલ આપેલી છે, મેમરી રીડ એક મશીન સાયકલ છે, મેમરી રાઇટ એક મશીન સાયકલ છે, IO રીડ, IO રાઇટ, આ બધી મશીન સાયકલ કેટલા ટી સ્ટેટની બનેલી છે? 3 ટી સ્ટેટની. એટલે આવી 3 પલ્સીસ એને જોઈએ ત્યારે એ કામ પૂરું થાય, મેમરી રીડ અથવા તો IO રીડ અથવા તો IO રાઇટ અથવા તો મેમરી રાઇટનું. નેક્સ્ટ આવે છે ઇન્સ્ટ્રક્શન્સ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ટાઈમ રિક્વાયર્ડ ટુ એક્ઝિક્યુટ એન ઇન્સ્ટ્રક્શન. એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે જેટલો ટાઈમ જાય એને આપણે ઇન્સ્ટ્રક્શન સાયકલ કહેતા હોય છે. ઇટ કન્સિસ્ટ ઓફ 1 to 5 મશીન સાયકલ. ઓકે, 1 થી લઈને 5 જેટલી મશીન સાયકલનો ઇન્સ્ટ્રક્શન સાયકલ બનેલી છે. એક ઇન્સ્ટ્રક્શન સાયકલમાં શું હોય? 1 થી લઈને 5 જેટલી મશીન સાયકલ. એક મશીન સાયકલમાં શું હોય? 3 થી લઈને 6 જેટલી ટી સ્ટેટ. અને ટી સ્ટેટ એટલે શું? ક્લોકની એક સિંગલ પલ્સ એને આપણે ટી સ્ટેટ કહેતા હોય છે. તો આઈ હોપ તમને ક્લિયર હશે. હવે નેક્સ્ટ છે એ છે ક્વેશ્ચન નંબર 4. ડ્રો એન્ડ એક્સપ્લેન ટાઈમિંગ ડાયાગ્રામ ઓફ MVI C,15X. આ જે ઇન્સ્ટ્રક્શન છે એનો ટાઈમિંગ ડાયાગ્રામ આપણે ડ્રો કરીને એક્સપ્લેન કરવાનો છે. તો બેઝિકલી ટાઈમિંગ ડાયાગ્રામ શું છે પહેલાં એ જોઈ લઈએ. તો ટાઈમિંગ ડાયાગ્રામ એ છે કે આ ઇન્સ્ટ્રક્શન જે છે તમે આપી દીધી એટલે તમે એટલું એક્સપેક્ટ કરશો કે 15 જે અહીંયા ઇમિડિયેટ ડેટા આપેલો છે એ Cની અંદર કોપી થશે. બરાબર, તો એ કોપી થવા માટે કયા સ્ટેપમાં શું થશે, એટલે કેટલા સ્ટેપની અંદર કામ થશે અને દરેક સ્ટેજની અંદર શું કામ થશે, રિયલમાં આર્કિટેક્ચરમાં પ્રોસેસરની અંદર કઈ રીતે કામ થશે તે બધું જોવું એને કહેવાય ટાઈમિંગ ડાયાગ્રામ. કે પહેલી સ્ટેટની અંદર આપણે સ્ટેટ કહેતા હોય છે કે પહેલી ટી સ્ટેટની અંદર આ થશે, બીજી ટી સ્ટેટ એટલે કે ટાઈમ સ્ટેટની અંદર આ થશે, થર્ડ ટી સ્ટેટ એટલે કે ટાઈમ સ્ટેટમાં આ થશે. તો સ્ટ્રક્ચર ઓફ ઇન્સ્ટ્રક્શન ઇઝ સમથિંગ લાઈક ધીસ કે મેમરી લોકેશન, ઇન્સ્ટ્રક્શન અને મશીન કોડ્સ અહીંયા આપેલા છે. મેઇનલી આપણી ઇન્સ્ટ્રક્શન છે MVI C,15X. અઝ્યુમ કરીએ આપણે કે 2000 હેક્સ ઉપર છે. હવે આ ઇન્સ્ટ્રક્શન જે છે એ 2 બાઇટની રહેશે એટલે 2000 અને 2001 હેક્સ. 2 બાઇટ્સ કયા હશે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં MVI C આ એક ઓપરેશન છે કે જે પણ ઇમિડિયેટ ડેટા આપે છે એને Cમાં મૂવ કરાવો. તો એના માટેનો ઓપકોડ થાય આપણો 0E. બરાબર, 0E આપણો ઓપકોડ છે કે કોઈ પણ ઇમિડિયેટ ડેટા આપું છું એને Cમાં મૂવ કરવા માટે શું ઓપકોડ આવે? 0E. અને રિયલમાં જે ડેટા કરાવવાનો છે મૂવ એ ડેટા છે 15. તો 0E અને 15 ટોટલ 2 બાઇટની ઇન્સ્ટ્રક્શન કહેવાય. એ 2 બાઇટની ઇન્સ્ટ્રક્શન એટલે મેમરી લોકેશનમાં 2000 X 2 લોકેશન એ રોકશે. ધ ઇન્સ્ટ્રક્શન સાયકલ કન્સિસ્ટ ઓફ 2 મશીન સાયકલ્સ. 2 બાઇટ છે એવી રીતે 2 મશીન સાયકલની બનેલી છે આ ઇન્સ્ટ્રક્શન. કઈ ફર્સ્ટ તો આવશે ઓપકોડ ફેચ, કારણ કે ઓપકોડ જે છે
એ તો તમારે ફેચ કરવો જોઈએ, દરેકની અંદર કમ્પલસરી આવશે આ ઓપકોડ ફેચ સાયકલ. ઓપકોડ ફેચ સાયકલ હંમેશા 4 ટી સ્ટેટ એટલે કે 4 ક્લોક પલ્સીસની બનેલી હોય છે. નેક્સ્ટ છે મેમરી રીડ સાયકલ. હવે મેઇનલી આ જે છે ડેટા તમારે રીડ કરવો પડશે એટલે મેમરી રીડ સાયકલ આવશે જે 3 ટી સ્ટેટની હોય છે. અહીંયા આપણે આગળ ઉપર જોયું એ પ્રમાણે તમને ખ્યાલ હોય તો કે મેમરી રીડ, મેમરી રાઇટ, આઈઓ રાઇટ દરેક 3 ટી સ્ટેટ અથવા તો 3 ક્લોક પલ્સીસની બનેલી હોય છે. ઓપકોડ ફેચ 4ની બનેલી હોય છે એટલે 4 + 3 ટોટલ કેટલા 7 ટી સ્ટેટથી એક ઇન્સ્ટ્રક્શન બનશે. બરાબર, 2 મશીન સાયકલ, બરાબર, ઓપકોડ ફેચ અને મેમરી રીડ, એનાથી બનશે ઇન્સ્ટ્રક્શન સાયકલ. અને અહીંયા તમારે આ રીતે કંઈક બતાવવાનું છે કે દરેકની અંદર અલગ અલગ પિન્સ ઉપર, અલગ અલગ ડેટા લાઇન્સ ઉપર શું પ્રોસેસ એક્ઝેક્ટલી થાય છે. તો એ અહીંયા તમે આ રીતે મશીન સાયકલ વાઇઝ બતાવશો કે ફર્સ્ટ શું થશે, M1 અને M2. M1 M2 બે કેમ? કારણ કે 2 મશીન સાયકલની આ ઇન્સ્ટ્રક્શન બનેલી છે. પહેલી મશીન સાયકલ એટલે કે M1 એ છે ઓપકોડ ફેચ, કે પહેલાં તમારે ઓપકોડ ફેચ કરવું પડશે, અને બીજી મશીન સાયકલ M2 એટલે કે મેમરી રીડ, કે ડેટા તમારે રીડ કરવો પડશે જેના ઉપર તમારે પ્રોસેસિંગ કરવાનું છે. હવે આ જે ફર્સ્ટ મશીન સાયકલ છે ઓપકોડ ફેચ એ 4 ટી સ્ટેટની બનેલી હોય છે, T1, T2, T3 અને T4. બરાબર, 4 ક્લોક પલ્સીસની એ બનેલી હોય છે. અને મેમરી રીડ જે છે T1, T2, T3 3 ક્લોક પલ્સીસની બનેલી હોય છે. સૌથી પહેલાં તમારે કોઈ પણ ટાઈમિંગ ડાયાગ્રામ ડ્રો કરો એટલે ક્લોક પિન બતાવી દેવાની, જેની અંદર તમે આ રીતે પલ્સીસ બતાવી દેશો. દરેક ટી સ્ટેટની અંદર એક બતાવશે. અહીંયા આપણે 1થી સ્ટાર્ટ કરીને 1 લઈએ છીએ, 1થી સ્ટાર્ટ કરીને 1 લઈએ છીએ, અથવા તો 0થી સ્ટાર્ટ કરીને 0 લઈ શકો. નેક્સ્ટ ALE એટલે કે એડ્રેસ લેચ ઇનેબલ, એ પિન બતાવશો. અને નોર્મલી શું થશે, દરેક જ્યારે મશીન સાયકલ સ્ટાર્ટ થશે ત્યારે ALE હાઈ થશે અને પછી લો થઈ જશે ફર્સ્ટની અંદર જ. બરાબર, અને નોર્મલી બાકીના જે ડ્યુરેશન છે ટી સ્ટેટ્સ એની અંદર લો રહેશે. નેક્સ્ટ શું બતાવશો તમે, એડ્રેસ બસ અને એડ્રેસ કમ ડેટા બસ. એડ્રેસ બસ આ કયું છે, A8 થી A15. બરાબર, A8 થી લઈને A15 આ ટોટલ મારી 8 પિન જે છે હાયર ઓર્ડર એડ્રેસ બસ બતાવે છે. આ લોઅર ઓર્ડર એડ્રેસ બસની જોડે મલ્ટીપ્લેક્સ ડેટા બસ પણ છે. તો હાયર ઓર્ડર એડ્રેસમાં શું ડેટા આવે છે એ તમારે અહીંયા ડિફાઇન કરવાનું, કે જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી હોય છે ત્યારે હાયર ઓર્ડર એડ્રેસ બસમાં શું ડેટા હોય છે, એટલે એડ્રેસની હાયર ઓર્ડર બાઇટ. નેક્સ્ટ અહીંયા શું હશે, એડ્રેસ ડેટા. તમને કીધું એ પ્રમાણે કે ALE સિગ્નલ 1 કરીશું, ઇનિશિયલી એડ્રેસ હશે, પછી લેચ થઈ જશે અને પછી એ સેમ પિન ઉપર ડેટા હશે. એટલે આ જે છે પિન્સ એની પર મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બંને પ્રેઝન્ટ હશે. અહીંયા તમે એડ્રેસની લોઅર બાઇટ અને ડેટા, એડ્રેસની લોઅર બાઇટ અને ડેટા. તો આખું એડ્રેસ કઈ રીતે બનશે, હાયર બાઇટ ફોલોડ બાય લોઅર બાઇટ, હાયર બાઇટ ફોલોડ બાય લોઅર બાઇટ. એટલે 20002001. આગળ તમને યાદ હોય તો અહીંયા આપણે જ્યારે ઇન્સ્ટ્રક્શન બતાવી ત્યારે 2 લોકેશનનો આપણે ઉલ્લેખ કર્યો હતો કે 2000 અને 2000X. તો આ હાયર બાઇટ, આ લોઅર બાઇટ, હાયર બાઇટ, લોઅર બાઇટ. આ એડ્રેસ ઉપર આ કોડ અને આ એડ્રેસ ઉપર આ કોડ. આ છે એડ્રેસ છે, આ ડેટા છે. હાયર ઓર્ડર એડ્રેસ, લોઅર ઓર્ડર એડ્રેસ, ડેટા, હાયર ઓર્ડર એડ્રેસ, લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા. આ ફર્સ્ટ જે છે એની અંદર અને આ સેકન્ડ બાઇટ છે એની અંદર. બરાબર, તો 2000 અને ડેટા 0 ઈ જશે, 2001 અને ડેટા 15X. નેક્સ્ટ આવશે IO/M-bar, S0 અને S1. આ 3 સિગ્નલ્સ જે છે એ ઇન્ડિકેટ કરશે કે કયા ટાઈપની મશીન સાયકલ છે. ઓપકોડ ફેચ છે તો એમાં 0, 1, 1 આવશે. મેમરી રીડ હશે તો 0 આવશે અને 0, 1 આવશે. બરાબર, ઓપકોડ જે છે એ IO/M-bar, M-bar એટલે શું થાય, બાર એટલે 0, એ મેમરી એક્ટિવેટ થશે. ઓપકોડ આપણે મેમરીમાંથી ફેચ કરતા હોય, IO ઉપરથી નહીં. એટલે આ મેમરીનું ઓપરેશન છે. પ્લસ બંને 1 જ્યારે હોય સ્ટેટસ સિગ્નલ મતલબ ઓપકોડ ફેચવાળું છે. અને મેમરી તો હોય પણ S0 અને S1 એમાં 0, 1 હોય તો 1 હોય S1 મતલબ રીડ, અને આ 0 હોય ત્યારે રીડ. આ 0 અને 1 હોય તો રીડ, અને 1 અને 0 હોય તો રાઇટ. એ યાદ રાખવાનું. અને IO/M-bar 0 મતલબ મેમરી અને 1 મતલબ IO. પછી રીડ બાર સિગ્નલ ક્યારે એક્ટિવેટ થશે અહીંયા બતાવવાનું છે.
આ બારવાળા જે સિગ્નલ હોય એ જ્યારે 0 થાય ત્યારે એક્ટિવેટ થાય એવું હોય. એવી જ રીતે મેમરી રીડ, બરાબર, એ સિગ્નલ પણ અહીંયા બતાવેલું છે. તો એક્ઝેક્ટલી થાય છે શું, એ ટી સ્ટેટ બાય ટી સ્ટેટ તમારે અહીંયા એક્સપ્લેન કરવાનું છે. એની પહેલાં તમને હું જસ્ટ રફ એક એક્સપ્લેન કરી દઉં. પહેલાં તમારે ઓપકોડ ફેચ કરવાનો છે, પછી ડેટા રીડ કરવાનો છે. એએલઈ સિગ્નલ શું કહેશે, મલ્ટીપ્લેક્સ એડ્રેસ કમ ડેટા બસમાંથી જે પહેલાં ઇનિશિયલી એડ્રેસ આવશે એને લેચ કરી લેશે લેચની અંદર, અને પછી ડેટા આવે તો ડેટા મને અહીંયાથી મળી રહે. તો આ પતી ગયું. ક્લોક એમને બતાવવાની, એએલઈ બતાવી દેવાનું, હાયર ઓર્ડર એડ્રેસ બાઇટ બતાવવાના, અહીંયા લોઅર ઓર્ડર એડ્રેસ બાઇટ બતાવવાના, પ્લસ એનામાં કયો ડેટા આવે છે, કયો મશીન કોડ આવે છે એ પાછળ મૂકી દેવાનો. IO/M-bar કયા ટાઈપની મારી મશીન સાયકલ છે એ પ્રમાણે આવશે. ઓપકોડ ફેચ મેમરીમાંથી કરવાનો હોય તો અહીંયા 0 આવશે બાય ડિફોલ્ટ, 1 1 એટલે ઓપકોડ ફેચ, 0 1 એટલે મેમરી રીડ, અને આ મેમરી માટે છે. નેક્સ્ટ રીડ ક્યારે થશે, જ્યારે ડેટા આવશે ત્યારે રીડ થશે. જ્યાં તમે ડેટા બતાવો છો ત્યાં તમારે રીડ સિગ્નલને લો કરી દેવાનું, બાકી સિગ્નલ હાઈ રહેશે. ધેટ્સ ઇટ, સિમ્પલ. કે પહેલાં આ ડેટાને રીડ કરશું જે મને કહેશે કે શું કામ કરવાનું છે, અને પછી આ ડેટા રીડ કરશું જે કહેશે કે કયો ડેટા મૂવ કરવાનો છે, બરાબર. અને મેમરી રીડ જે છે એ સિગ્નલ એક્ઝેક્ટલી રીડ બાર સિગ્નલને ફોલો કરશે. હવે તમારે એક્સપ્લેન કઈ રીતે કરવાનું છે કે ડ્યુરિંગ M1 કંટ્રોલ એન્ડ સ્ટેટસ સિગ્નલ્સ આર IO/M-bar S1 S1, બરાબર. આ રીતના કંઈક સિગ્નલ હશે M1 ની અંદર, એટલે કે પહેલી મશીન સાયકલની અંદર. During T1, 8085 places address 2000 on the address bus and makes ALE signal high. ફર્સ્ટ T1 માં શું થાય, એટલે કે ફર્સ્ટ ટી સ્ટેટની અંદર શું થાય, એડ્રેસ મૂકશે એડ્રેસ બસ ઉપર અને ALE ને હાઈ કરશે. સેકન્ડમાં શું થશે, 8085 makes RD bar low along with IO/M-bar low forming memory read to place opcode on the data bus, બરાબર. એટલે શોર્ટમાં અહીંયા જે આપણે લો વાળું કીધું એ, બરાબર, સેકન્ડની અંદર લો થઈ જાય છે, અને જોડે જોડે જે કોડ છે ઓપકોડ 0E એ પણ એ મૂકી દેશે બસની ઉપર. થર્ડની અંદર શું થાય છે, 8085 રીડ્સ ઓપકોડ એન્ડ ટ્રાન્સફર્સ ઇટ ટુ ધ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. ઓપકોડ જે મળ્યો એને એ રીડ કરી લેશે અને ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરને આપી દેશે કે આ તારું કામ છે, હવે તારે આ કામ કરવાનું છે. અને T4 જેમાં અહીંયા આપણે કશું જ નથી દર્શાવી શકતા, બરાબર, અહીંયા આપણે લગભગ કશું નથી બતાવ્યું. એની અંદર શું થાય છે, રિયલ ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરવાનું કામ થશે કે આ જે ઇન્સ્ટ્રક્શન છે એમાં મારે કરવાનું શું છે, બરાબર. T4ની અંદર એ કામ થઈ જશે. નેક્સ્ટ આવશે મશીન સાયકલ 2, એટલે કે M2 જે છે મેમરી રીડની સાયકલ. એના માટે આ સિગ્નલ્સ શું છે એ તમારે આપી દેવાનું. હવે એના T1માં શું થશે, સિમ્પલી સેમ ટુ સેમ જે ઉપર હતું એ પ્રમાણે એડ્રેસ મૂકશે અને ALE ને હાઈ કરશે. T2ની અંદર સેમ રીતે રીડ બારને લો કરશે, IO/M-bar ને લો કરશે, એટલે મેમરી રીડ સિગ્નલ બનશે, અને ડેટા મૂકી દેશે કે આ ડેટા તારે પહોંચાડવાનો છે, કોપી કરવાનો છે, આની ઉપર તારે કામ કરવાનું છે. અને T3ની અંદર ઇન્સ્ટ્રક્શન ડીકોડ થશે અને એક્ઝિક્યુટ થશે, બરાબર. ડીકોડ અને એક્ઝિક્યુટ થતાં વાર નહીં લાગે, મેઇનલી ડેટા ફેચ કરવો, બરાબર, એ બધામાં વાર લાગતી હોય છે. ઇટ ઇઝ 2 byte ઇન્સ્ટ્રક્શન હેન્ડ સ્પેસીસ ઇન્ક્રીમેન્ટેડ બાય 2. બે લોકેશનનો આપણે યુઝ કરેલું છે, એટલે કે 2000 અને 2001, અને પછી નેક્સ્ટ લોકેશન જે છે એ ક્યાં 2002 ઉપરથી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ફેચ કરશે. તો આ ક્વેશ્ચનની અંદર આટલું જ હતું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે વોટ ઇઝ સ્ટેક એન્ડ સ્ટેક પોઇન્ટર. સ્ટેક અને સ્ટેક પોઇન્ટર શું છે કહો, એન્ડ એક્સપ્લેન સ્ટેક રિલેટેડ ઇન્સ્ટ્રક્શન્સ વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ. કે સ્ટેક અને સ્ટેક પોઇન્ટર શું છે એ સમજાવો, સ્ટેક રિલેટેડ જે ઇન્સ્ટ્રક્શન છે એને એક્ઝામ્પલ સાથે સમજાવો. તો સૌથી પહેલાં સ્ટેક શું છે, સ્ટેક ઇઝ અ કન્ટેનર ઓફ ઓબ્જેક્ટ્સ દેટ આર ઇન્સર્ટેડ ઇન રિમૂવડ અકોર્ડિંગ ટુ ધ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રિન્સિપલ. એ શું છે કે ઓબ્જેક્ટ્સને સ્ટોર કરવા માટેનું કન્ટેનર છે, જેની અંદર કોઈ પણ વસ્તુ કઈ રીતે ઇન્સર્ટ અથવા રિમૂવ થશે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રિન્સિપલ પ્રમાણે. તમે જો મેં તમને આગળ આપેલા એક્ઝામ્પલ પ્રમાણે તમને યાદ હોય તો પાર્લેજીનું બિસ્કિટ, બરાબર, એને તમે એક સાઈડથી કટ કરો અને પછી અંદરથી બિસ્કિટ કાઢતા જાઓ તો પહેલું જે બિસ્કિટ નીકળે છે, બરાબર, અને પછી ફરીવાર તમારે ફિલઅપ કરવું હોય તે રીતે થાય કે તમે ફિલ કર્યું છે તો જે સૌથી પહેલાં ફિલ કર્યું હશે એ લાસ્ટમાં નીકળશે, અને જે લાસ્ટમાં ફિલ કર્યું હશે એ પછી નીકળશે.
તમે કોઈ પણ મતલબ કન્ટેનર પણ મૂકી શકો કે જેની અંદર તમે ફોર એક્ઝામ્પલ ટોપ ટુ બોટમ કોઈ બુક્સ મૂકી દીધી છે, બરાબર, કે સૌથી પહેલાં જે બુક મૂકશો એ સૌથી નીચે જશે અને સૌથી છેલ્લી મૂકશો એ સૌથી ઉપર આવશે. તો એ કાઇન્ડ ઓફ પ્રિન્સિપલ અહીંયા ઓપરેટ થશે, જેને આપણે શોર્ટમાં લીફો કહેતા હોય છે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સ્ટેક is part of memory which is used as temporary storage for local variables. સ્ટેક મેઇનલી કયા ટાઈપને ફોલો કરે છે એ તો આપણે સમજી લીધું, પણ એ છે શું? પાર્ટ ઓફ મેમરી, મેમરીનો એક પાર્ટ છે જે શું કામ કરશે? ટેમ્પરરી સ્ટોરેજ કરશે લોકલ વેરિયેબલ્સનું. સ્ટેક પોઇન્ટર શું છે એ જોઈએ. સ્ટેક ખ્યાલ આવી ગયો કે સ્પેશિયલ મેમરી છે જેની અંદર ટેમ્પરરી સ્ટોરેજ થાય છે લોકલ વેરિયેબલનું. સ્ટેક પોઇન્ટર ઇઝ અ સ્પેશિયલ પર્પઝ 16-bit રજિસ્ટર ઇન અ માઇક્રો પ્રોસેસર. અહીંયા મ્યુપી લખેલું છે, મતલબ માઇક્રો પ્રોસેસર, વિચ હોલ્ડ્સ ધ એડ્રેસ ઓફ ધ સ્ટેક. કે સ્ટેક પોઇન્ટર જે છે એ શું કામ કરશે કે મારી પાસે ફોર એક્ઝામ્પલ આ રીતની કોઈક મેમરી છે, તો અને આ મેમરી કેવી હશે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રમાણે, કે આ ફર્સ્ટ હશે તો બહાર ક્યારે આવશે? લાસ્ટમાં આવશે. તો એનો જે ટોપ કહેવાય કે આ જે ફર્સ્ટ લોકેશન છે એની અંદર ડાયરેક્ટલી હું ડેટા મૂકી શકું અથવા તો કાઢી શકું, બરાબર, આને કહેવાય આપણે ટોપ ઓફ સ્ટેક. આગળ આપણે જોયેલું છે એ પ્રમાણે. તો આને જે પોઇન્ટ કરતો હોય એવો પોઇન્ટરને આપણે સ્ટેક પોઇન્ટર કહેતા હોય છે. તો સ્ટેક પોઇન્ટર શું કરશે? આનું બેઝિકલી એડ્રેસ સેવ કરશે. કે ફોર એક્ઝામ્પલ ટોપ ઓફ સ્ટેક જે છે આ લોકેશનનું એડ્રેસ 2050 છે, તો સ્ટેક પોઇન્ટર 2050 કન્ટેન કરશે, જે શું પોઇન્ટ કરશે? ટોપ ઓફ સ્ટેક, કે સ્ટેકનું ટોપ, બરાબર, જ્યાંથી આપણે ઇમિડિયેટલી ડેટા પુશ અથવા તો પોપ કરી શકીએ. હવે પુશ અથવા તો પોપ શું છે એ જોઈ લઈએ. ઇન્સ્ટ્રક્શન્સ રિલેટેડ ટુ સ્ટેક 4 આવે: પુશ, પોપ, કોલ, રિટર્ન. પેરની અંદર આવશે, પુશની જોડે પોપ, કોલની જોડે રિટર્ન. તો સૌથી પહેલાં પુશ અને પોપ જોઈ લઈએ, જે આગળ પણ આપણે ઇન્સ્ટ્રક્શનમાં જોયેલી છે, એટલે થોડું ફાસ્ટ જોઈશું. ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર યુઝ ટુ પુશ ટેમ્પરરી વેરિયેબલ્સ ઇન્ટુ સ્ટેક whenever in need we can get the data back using pop instruction. કે ફોર એક્ઝામ્પલ શું છે કે તમારી પાસે કોઈ પણ રજિસ્ટર પેર છે કે જેની અંદર તમારી પાસે ડેટા પડ્યો છે. ફોર એક્ઝામ્પલ HL રજિસ્ટર પેર છે, એની અંદર કંઈક 4080 કરીને ડેટા છે. હવે HLની અંદર મારે બીજો ડેટા લેવો છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે 7090 કરીને કોઈક ડેટા છે જેની ઉપર મારે કામ કરવું છે, બરાબર. તો આ ડેટાને મારે અંદર લેવો છે, પણ આ ડેટા બી મારા માટે કામનો છે. તો આને હું શું કરીશ? સ્ટેકની અંદર મૂકી દઈશ અને આને પછી લોડ કરીશ. કે પહેલાં 4080ને અહીંયા સ્ટેકમાં મૂકી દઈશ, કે 40 અને 80 અહીંયા મૂકી દઉં છું, બરાબર. પછી આ ડેટાને અંદર લઈ લઈશ કે 70 અને 90, અને જેવું આનું કામ પતી જાય એટલે પાછું સ્ટેકમાંથી એને હું પાછો લાવી દઈશ ડેટા, બરાબર. તો રજિસ્ટર જે છે લોકેશન એની અંદરથી સ્ટેકમાં મૂકવાની જે પ્રોસેસ હોય એને શું કહીએ છીએ આપણે? પુશ. કે ડેટાને મેં મેમરીમાં સ્ટેકમાં પુશ કર્યો અને સ્ટેકમાંથી પાછો બહાર કાઢી લેવાની પ્રક્રિયા એને આપણે પોપ કહેતા હોય છે. કે ડેટા પુશ કર્યો, ડેટા પોપ કર્યો. તો બંને ઇન્સ્ટ્રક્શન આપણી પાસે અલગ અલગ છે, એ જોઈ લઈએ. એક્ઝામ્પલ ઓફ પુશ એન્ડ પોપ સ્ટેટમેન્ટ આર એઝ બિલો. કે કોઈ પણ ડેટા છે, ફોર એક્ઝામ્પલ બીસીની અંદર, મેં તમને HLનું એક્ઝામ્પલ લઈને સમજાવ્યું. અહીંયા બીસીનો કંઈ કન્ટેન્ટ છે, તમારે સ્ટેકમાં પુશ કરવો છે. કંઈ કામ હતું એ કરી નાખ્યું, બીસીને જ્યાં યુઝ કરવા હતા કરી લીધા. હવે ફરી મારા બીસી ખાલી છે તો હું સ્ટેકમાંથી ફરી વાર બીસીની અંદર કન્ટેન્ટ લઈ લઈશ જે ઓરિજિનલી મારો હતો એ. નંબર ઓફ પુશ એન્ડ પોપ ઇન્સ્ટ્રક્શન્સ મસ્ટ બી ઇક્વલ, બરાબર. સિમ્પલ છે કે તમે જેટલી વસ્તુ પુશ કરો એટલી તમારે પાછળ જરૂર પડશે, કારણ કે જરૂર છે તો જ તમે પુશ કરી છે. તો પુશ અને પોપ એક્ઝેક્ટલી રિવર્સ ઓર્ડરમાં હોવો જોઈએ અને સેમ હોવા જોઈએ. કે તમે ફોર એક્ઝામ્પલ 4 વાર પુશ કર્યું તો 3 વાર પોપ કરો તો ના ચાલે, બરાબર. તમારે 4 વાર પોપ કરવાનો. નેક્સ્ટ આવે છે કોલ અને રિટર્ન. તો કોલ અને રિટર્ન કંઈક આના માટે આવે છે કે મેઇન લાઇન પ્રોગ્રામ તમારો કોઈક છે, કે ફોર એક્ઝામ્પલ આવી કોઈક લાઇન 1, લાઇન 2, લાઇન 3 આ રીતે લાઇન સમય લખેલી છે, અને લાઇન X, Y, Z આવી રીતે કંઈક લાઇન લખેલી છે. આખો પ્રોગ્રામ લખેલો છે, પણ પ્રોગ્રામના કોઈ વચ્ચેના પોઈન્ટ ઉપર તમે શું કરશો? કોલ કરશો. શું કોલ કરશો? સબરૂટીન. કે કોઈ સ્પેશિયલ પર્પઝ અલગ કંઈ કામ છે. ફોર એક્ઝામ્પલ મારે એસીના રિલેટેડ કોડિંગ કર્યું છે, પણ એસીનું કોડિંગ કરવા માટે મારે ટેમ્પરેચર જે છે એને સેન્સ કરવું પડે. તે ટેમ્પરેચર સેન્સ કરવા માટે જે સબરૂટીન હોય
બરાબર, એ હું અહીંયા લખીશ. એટલે શું થશે, કોલથી એ રૂટીનની અંદર જશે, પછી જેવું ટેમ્પરેચર સેન્સ થઈ જશે એટલે પાછું રિટર્ન આવી જશે અને પછી જે કંઈ પણ કંટ્રોલ કરવાનું એ થશે. તો કંઈક આ રીતનું જ હોય છે, અહીંયા તમે જુઓ તો. બરાબર, કે લાઇન 1, લાઇન 2, લાઇન 3, પછી લાઇન 4 ઉપર તમે કહી દીધું કે હવે આ લોકેશન ઉપર જતા રહે, પછી ત્યાં જે કંઈ પણ કામ હોય એ કરીને પછી પાછા અહીંયા આવી જવાનું. બરાબર, તો કોલ અને રિટર્ન તમને ખ્યાલ હોય તો આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન જે સી લેંગ્વેજમાં કરતા હતા સેમ જ વસ્તુ છે. કોલ એન્ડ રિટર્ન ઇન્સ્ટ્રક્શન્સ આર યુઝ ટુ ફોર્મ અ સબરૂટીન કોલ એન્ડ ટુ પ્રોપરલી રિટર્ન ફ્રોમ ઇટ. બરાબર, સબરૂટીન કોલ કરવા માટે અને એમાંથી પ્રોપરલી રિટર્ન થવા માટે આપણે કોલ અને રિટર્ન ફંક્શનનો યુઝ કરતા હોય છે. ડ્યુરિંગ કોલ એડ્રેસ સ્પેસિફાઈડ ઇન્સ્ટ્રક્શન ઇઝ લોડેડ ઇન ટુ પીસી. બરાબર, ઇન્સ્ટ્રક્શનની અંદર જે આપેલું હોય કે કોલ ટુ 2050x ફોર એક્ઝામ્પલ, બરાબર, કે કોલ ટુ 4050x, તો એ જે લોકેશન છે જ્યાં મારો કોલ પડેલો છે સબરૂટીનનો, એનું લોકેશન હું પીસીની અંદર સ્ટોર કરીશ. એડ્રેસ ઓફ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એટલે કે જ્યાંથી મેં કોલ કરાવ્યું, ફોર એક્ઝામ્પલ અહીંયાથી મેં કોલ કરાવ્યું, તો આ જે લાઈન છે એનું જે એડ્રેસ છે એ હું શું કરીશ, સેવ કરી દઈશ. શેની અંદર, સ્ટેકની અંદર. અને પછી જેવું સબરૂટીન પતશે એટલે સ્ટેકમાંથી એ વસ્તુ રિટર્ન લઈ લઈશ. તો કંટ્રોલ ઇઝ ટ્રાન્સફર ટુ પીસી, કે જ્યાં તમારે જવાનું છે એનું એડ્રેસ પીસીમાં લેવાનું, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે હતી એનું સેવ કરી દેવાનું કે ફ્યુચરમાં આપણને રિઝ્યુમ કરવા કામમાં આવે, અને પછી કંટ્રોલ આપી દેવાનો પીસીને કે આ ડેટા ઉપર હવે તું જતું રહે. રિટર્ન થતી વખતે શું કરવાનું કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું જે આપણે લોકેશન હતું એ રિકોલ કરી દેવાનું પીસીની અંદર અને ત્યાંથી પ્રોગ્રામ ચાલુ કરી દેવાનો. સિમ્પલ, એટલું જ કરવાનું છે. હવે પુશ અને પોપ વિથ એક્ઝામ્પલ અહીંયા તમને સમજાવ્યું છે કે પુશ રજિસ્ટર પેર ફોર્મેટ કંઈક આવું રહેશે આનું. એક્ઝામ્પલમાં આપણે બીસી અથવા ડીઈ આપી શકીએ. બીસી બંને નહીં લખતા આપણે બી લખીશું અથવા ડી લખશું. એડ્રેસિંગ મોડ આવશે એનો રજિસ્ટર ઇનડાયરેક્ટ, કારણ કે રજિસ્ટર સ્પેસિફાઈ કરીએ છીએ પણ એમાંથી ડાયરેક્ટલી ડેટા નથી લેવાનો. આપણે ડેટા શું કરવાનો છે, રજિસ્ટરની અંદર કોઈ એડ્રેસ હશે એ એડ્રેસ ઉપરનો ડેટા લેવાનો છે, એટલે રજિસ્ટર ઇનડાયરેક્ટ. બરાબર, હવે શું થશે, ડિક્રીમેન્ટ કોપી, ડિક્રીમેન્ટ કોપી, આ વસ્તુ યાદ રાખવાની. પુશ મતલબ ડિક્રીમેન્ટ કોપી, ડિક્રીમેન્ટ કોપી. સ્ટેક પોઇન્ટરને ડિક્રીમેન્ટ કરવાનો, પછી હાઈ બાઇટ જે છે એને આપણે લોકેશન જે આવ્યું ડિક્રીમેન્ટ કર્યા પછી SP-1 એમાં કોપી કરવાનું, પછી ફરીવાર ડિક્રીમેન્ટ અને લો બાઇટ. બરાબર, ડિક્રીમેન્ટ હાઈ, ડિક્રીમેન્ટ લો, આટલું યાદ રાખશો એટલે તમને આખા પ્રોસેસ યાદ રહી જશે કે ડિક્રીમેન્ટ કરવાનું, હાઈ બાઇટને કોપી કરવાની, ડિક્રીમેન્ટ કરવાનું, લો બાઇટને કોપી કરવાની. બરાબર, જે લોકેશન મળ્યું એમાં. ફોર એક્ઝામ્પલ પુશ બી આ ઇન્સ્ટ્રક્શન કરીએ છીએ અને બિફોર સ્ટેક પોઇન્ટરની વેલ્યુ 2097 છે અને બીસીની અંદર 3257 આવું છે, તો આફ્ટર શું થશે, 2 વાર ડિક્રીમેન્ટ કરશું એટલે 2099, સોરી ઇન્ક્રીમેન્ટ કરશું એટલે ઓકે, ડિક્રીમેન્ટ ઇન ધ સેન્સ ઇન્ક્રીમેન્ટ થાય અને પછી બીસીની વેલ્યુ શું થશે 3257, એ તો એનું જ રહેશે પણ સ્ટેક જે છે એની વેલ્યુ કંઈક આવી રીતે હશે. બરાબર, કે 2098 અને 99. હવે પોપની અંદર શું થાય છે, સેમ વસ્તુ. પહેલાંમાં ડિક્રીમેન્ટ કોપી હતું. બરાબર, એક્ઝેક્ટલી જો જોઈએ તો શું હતું, ડિક્રીમેન્ટ હાઈ, ડિક્રીમેન્ટ લો. તો પહેલાંમાં એક્ઝેક્ટ રિવર્સ કરશું. બરાબર, 1 2 3 4 એની જગ્યાએ 4 3 2 1. લો ડિક્રીમેન્ટનું ઇન્ક્રીમેન્ટ, હાઈ અને ઇન્ક્રીમેન્ટ, લો ઇન્ક્રીમેન્ટ, હાઈ ઇન્ક્રીમેન્ટ. બરાબર, પોપમાં એક્ઝેક્ટલી એ રીતે આવશે. આનું રિવર્સ, લો બાઇટ લોકેશનની જે વેલ્યુ છે એને લો બાઇટમાં કરવાની, ઇન્ક્રીમેન્ટ કરવાનું, લોકેશનની વેલ્યુને હાઈ બાઇટમાં કરવાની અને ઇન્ક્રીમેન્ટ કરવાનું. સિમ્પલ, આમાં ઇન્ક્રીમેન્ટ થશે. અહીંયા મારી એક મિસ્ટેક થયેલી છે કે ઇનિશિયલી જે વેલ્યુ છે આ નહીં આવે, 2099 અહીંયા આવશે અને 2097 અહીંયા આવશે. કે ઇનિશિયલી 2099 હશે, 2 વાર ડિક્રીમેન્ટ થશે. બરાબર, ડિક્રીમેન્ટ થશે, હાઈ બાઇટ કોપી થશે, ડિક્રીમેન્ટ થશે, લો બાઇટ કોપી થશે. બરાબર, 3 2 અને પછી 5 7 આ રીતે થશે. પોપની અંદર બરાબર છે કે ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ. 2090 છે તો 2092 થશે, પ્લસ સ્ટેકમાં જે કન્ટેન્ટ હતો F5 અને 01, F5 લોમાં અને 01 હાઈમાં, આ રીતે આવશે.
push and pop instructions are used to push temporary variables onto stack and these data can be popped back when required. જે આપણે ઓલરેડી જોઈ લીધેલું છે. હવે ક્વેશ્ચન 8ની અંદર આપણે કોલ અને રિટર્ન જે છે એ એક્સપ્લેન કરવાનું છે. એક્સપ્લેન કોલ એન્ડ રિટર્ન ઇન્સ્ટ્રક્શન્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. જે આપણે ઓલરેડી શોર્ટમાં તો જોયેલું, ફરીવાર જોઈ લઈએ. અનકન્ડિશનલ સબરૂટીન કોલ મતલબ કોઈ કન્ડિશન ચેક કર્યા વગર સિમ્પલી મારે કોલ કરાવવાનું છે. એનું ફોર્મેટ આવશે કોલ અને 16 બીટનું એડ્રેસ, મતલબ કયા એડ્રેસ ઉપર આપણે જમ્પ કરવું છે. ફોર એક્ઝામ્પલ કોલ 2050 એટલે પ્રોગ્રામ જ્યાં ક્યાંય પણ હશે ત્યાંથી સીધો ક્યાં પહોંચશે 2050 પર. એડ્રેસિંગ મોડ એનું આવશે કમ્બાઇન્ડ એડ્રેસિંગ મોડ. ડિસ્ક્રિપ્શનમાં તમારે એટલું લખવાનું છે કે ધ પ્રોગ્રામ સિક્વન્સ ઇઝ ટ્રાન્સફર્ડ ટુ ધ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ સ્પેસિફાઈડ બાય ધ ઓપરાન્ડ. બરાબર, કે ઓપરાન્ડમાં જે તમે એડ્રેસ આપ્યું હોય એની ઉપર પ્રોગ્રામ સિક્વન્સને ટ્રાન્સફર કરવાની. Before the transfer of the address of the next instruction to the call is pushed onto the stack. બરાબર, પણ આપણે જ્યાં ક્યાંય પણ કોલ કર્યો હોય એના પછીની જે ઇન્સ્ટ્રક્શન હોય એનું એડ્રેસ આપણે સેવ કરાવવું પડશે, કારણ કે આ કામ પતાવીને આપણું પાછું ક્યાં આવવાનું છે, નેક્સ્ટ ઉપર. જો સમજાવું તમને કઈ રીતે થાય છે કે પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન તમે લખી, પછી અહીંયા વચ્ચે ક્યાંક કોઈ જગ્યાએ તમે કોલ મૂકી દીધું કે કોલ કરીને મારે 2050 પર જવું છે. પછી અહીંયા પાંચમી લાઈન છે, બરાબર, કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. પણ આ જે છે સબરૂટીન, ત્યાં જઈશ, કામ કરીશ, પણ પાછું ક્યાં આવવાનું, પાંચમી લાઈન ઉપર. બરાબર, નેક્સ્ટ લાઈન ઉપર આવવાનું. તો આ જે લાઈન છે એનું એડ્રેસ તો સેવ કરવું પડશે ને. બરાબર, આનું એડ્રેસ સેવ કરી રાખવું પડશે કોઈ જગ્યાએ. ક્યાં સેવ કરશું, કોઈ પણ ટેમ્પરરી વસ્તુ સ્ટેકની અંદર. તો કેટલી વસ્તુ થશે કે જે ઓપરાન્ડની અંદર તમે એડ્રેસ આપ્યું હોય એ શેમાં સેવ કરી દેશે, પીસીની અંદર. આ એડ્રેસ પીસીની અંદર જશે એટલે ત્યાંથી એક્ઝિક્યુટ થવાનું ચાલુ થશે. રિટર્ન થશે એટલે શું કરશે કે જે તમે સ્ટેકમાં એડ્રેસ આપ્યું હતું ત્યાંથી એ પાછું કામ કરવાનું ચાલુ કરી દેશે. તો રિટર્નનું એ જ કામ છે. રિટર્ન ફ્રોમ સબરૂટીન અનકન્ડિશનલી. કોઈ ઓપરાન્ડ નહીં આવે એની અંદર, ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ કહેવાય ઓપરાન્ડ ના હોય એટલે. એન્ડ ધ પ્રોગ્રામ સિક્વન્સ ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ ધ સબરૂટીન ટુ ધ કોલિંગ ફંક્શન. કે પ્રોગ્રામની સિક્વન્સ જે છે એને ટ્રાન્સફર કરશે સબરૂટીનથી કોલિંગ ફંક્શન, જ્યાંથી કોલ કરાવ્યું હોય ત્યાં. ધ બાઇટ્સ ફ્રોમ ધ ટોપ ઓફ ધ સ્ટેક ઇઝ કોપીડ ઇન ટુ પીસી. બરાબર, કે જે તમે પુશ કર્યું હતું એને પોપ કરી લેશે શોર્ટમાં. બરાબર, કે કોપી કરી લેશે અને પીસીની અંદર નાખી દેશે કે હવે તારે અહીંયાથી કામ કરવાનું ચાલુ કરવાનું છે. તો આજના લેક્ચરમાં એટલે સુધી જ. થેન્ક યુ એવરીવન.